નમસ્તે, ઋત્વિક ભીલા, પ્રદેશ સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત. હાલમાં આપને ધ્યાનમાં હશે કે 12માની એક્ઝામ પૂર્ણ થઈ છે અને કોલેજમાં એડમિશન માટે જીકાસમાં એક ફોર્મ ભરવાનું આવતું હોય છે. તો જીકાસમાં આપને સૌને ધ્યાનમાં છે જેમ 3 વર્ષથી કન્ટિન્યુઅસ 3 વર્ષથી જે ત્રુટીઓ આવે છે, જે ખામીઓ છે, એ આપને સૌને ધ્યાનમાં જ છે કે વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડે છે. તો એક આપણે 3 વર્ષથી આ સરકારને અનેક આવેદનપત્રો આપ્યા અને આંદોલન પણ કર્યા, પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તો હવે આપણી સરકાર, રાજ્ય સરકારને એક અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે જેટલી, એનો પણ જીકાસમાં સમાવેશ કરવામાં આવે. પછી જે 300 રૂપિયા ફી છે, એ 300 રૂપિયા ફી ઘટાડી અથવા સાવ બંધ કરી દેવામાં આવે. અને એક મુખ્ય માંગ એ છે કે બહેનો માટે જે 300 રૂપિયા છે એ સાવ નિઃશુલ્ક કરવામાં આવે. તો આવી 3 માંગો સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજ્ય સરકારને પણ દીધું, શિક્ષણ મંત્રીને પણ મળવાનું થયું. એ બધાને મળી અને વાતચીત થઈ, પણ કોઈ નિરાકરણ આવ્યો નથી. તેથી આગામી સમયમાં જો આના ઉપર કોઈ ઠોસ નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.